મારું નામ વિશાલ છે. આજે અદાલતની બહારની સવાર કોઈ સામાન્ય સવાર નહોતી. આજે ચુકાદો આવવાનો હતો. બહાર ઘણા બધા લોકો ઊભેલા હતા. કોઈના હાથમાં છાપું હતું તો કેટલાક લોકો આપસમાં વાતો કરી રહ્યા હતા. આજે એવી રાત્રે ચુકાદો આવવાનો હતો જે મારી અને મારા આખા પરિવારની જિંદગી બદલીને મૂકી દેવાનો હતો. હું એક સોફ્ટવેર એન્જિનિયર હતો. મારી આંખોમાં થાક, મારા ચહેરાની ચમક હવે ક્યાંક ખોવાઈ ગઈ હતી. મારી હાલત બહુ ખરાબ થઈ રહી હતી. મારો વકીલ મારી પાસે બેઠો પોતાની ફાઇલો જોઈ રહ્યો હતો. મેં આંખો ઊંચી કરીને જોયું તો બીજી તરફ મારી પત્ની બેઠેલી હતી. તેનું નામ રિયા હતું અને તે એવી રીતે બેઠી હતી જાણે બહુ જ બિચારી હોય, બહુ માસૂમ હોય અને તેના પર બહુ વધારે જુલ્મ કરવામાં આવ્યો હોય. તેનો વકીલ શહેરનો નામી ગરામી વકીલ હતો. તેને આજ સુધી કોઈ કેસ હાર્યો નહોતો. પ્રિયાએ મારા પર કેસ કર્યો હતો અને મારા માતા, પિતા, બહેન પર મારપીટ કરવાનો અને દહેજ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેના વકીલે દરેક વાતને એવી રીતે ફેરવીને જજ સામે રજૂ કરી કે બધાને સાચું લાગ્યું. તેને કહ્યું કે મારી ક્લાયન્ટ છેલ્લા 6 મહિનાથી કેદીઓની જેમ જિંદગી કાપી રહી છે અને આ સાસુ સસરા અને દહેજ માટે મેણા મારે છે અને તેમની નણંદ અને પતિ તેમના પર હાથ ઉપાડે છે. તે બોલતો જ જઈ રહ્યો હતો. પછી મારી ક્લાયન્ટે એક દિવસ હિંમત કરીને પોલીસમાં કમ્પ્લેન કરી. જજ સાહેબ, આ બધા પુરાવા છે, બધું આપની સામે જ. હવે આપ ઇન્સાફ કરો. તેને મારા અને મારા પરિવાર પર એવા જૂઠા આરોપો લગાવ્યા હતા જે ક્યારેય થયા જ નહોતા. મારો વકીલ કંઈ બોલી શક્યો નહોતો. તેણે બસ થોડી દલીલ કરી અને ચૂપ થઈ ગયો, કારણ કે તેની દલીલો બહુ નબળી હતી. રિયાએ બહુ ચાલાકીથી કામ કર્યું હતું. તેણે જાણી જોઈને એ દિવસે કમ્પ્લેન કરી હતી જે દિવસે મેં પરેશાન થઈને તેના પર હાથ ઉપાડ્યો અને તેણે પોતાને જાણી જોઈને ઈજા પહોંચાડી અને પછી પોલીસ સ્ટેશન જઈને ઊભી રહી ગઈ અને તેને ઓફિસરને પૈસા ખવડાવ્યા, જૂઠા સાક્ષીઓ તૈયાર કર્યા અને રિપોર્ટમાં એ વાતો લખાવી જે ક્યારેય થઈ જ નહોતી. મારા પિતા એક રિટાયર્ડ શિક્ષક હતા. આખા મોહલ્લામાં બધા તેમની બહુ ઇજ્જત કરતા. તે બીમાર રહેતા અને ઘરડા પણ થઈ ચૂક્યા હતા. પરંતુ રિયાએ તેમના પર એવો આરોપ લગાવ્યો કે કોઈ સાંભળે તો હેરાન રહી જાય. મારી માં માથું નીચે ઝુકાવીને બેઠી બેઠી રોઈ રહી હતી અને મારી નાની બહેન તે તો શરમના કારણે પોતાની નજર પણ ઉપર નહોતી કરી રહી. મારી બહેનનું નામ કાજલ હતું. કાજલ હજી ભણી રહી હતી. એ બાળકીએ તો ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેની સાથે આવું કંઈક થઈ જશે. જજ સાહેબે ચુકાદો સંભળાવ્યો. બધા પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં રાખતા વિશાલને 12 વર્ષની સજા સંભળાવવામાં આવે છે અને તેમણે પ્રિયાને તેમના ખર્ચ માટે મહિને આપવા પડશે અને નુકસાનની વળતર તરીકે 1 કરોડ આપવા પડશે. આખી અદાલતમાં હોબાળો મચી ગયો. રિયાના ચહેરા પર હલકું શેતાની સ્મિત આવ્યું, પરંતુ તેણે તરત જ છુપાવી દીધું. હું બસ ચૂપચાપ ઊભો હતો, કારણ કે મારી પાસે કહેવા માટે કંઈ નહોતું અને મારી માં ચીસો પાડી પાડીને અદાલતમાં કહી રહી હતી કે આ બધું જૂઠ છે, આ બધું જૂઠ છે, પણ કોઈએ તેની વાત ન સાંભળી. પછી મને જેલ લઈ જવામાં આવ્યો. મારા પિતાજીએ પોતાની આંખો બંધ કરી લીધી અને માં કાજલ બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં જતાં પિતાજીને કહ્યું, પિતાજી, તમે ટેન્શન ન લેતા, બધું બરાબર થઈ જશે. હું જલ્દી બહાર આવી જઈશ. હા બેટા, સત્ય ક્યારેય હારી નથી શકતું. આપણે લડીશું, તું ચિંતા ન કર. પરંતુ એ સમયે કોઈને નહોતી ખબર કે સત્યને જે બહાર લઈને આવશે તે આ જ શહેરમાં છે. અંતે કોઈ બીજી નહીં પણ મારા જ બાળપણની એક મિત્ર હતી. તેનું નામ અંજલિ હતું અને હવે હું ફરીથી જેલમાં પોતાની જિંદગી કાપી રહ્યો હતો. બહારથી જોવા પર હું જીવતો હતો, પણ સાચું કહું તો અંદરથી પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. મને એવું લાગવા માંડ્યું હતું કે જાણે મારી જિંદગી ખત્મ થઈ ગઈ છે. દિવસ રાત બસ એ જ વિચારતો રહેતો કે આખરે મારી સાથે આવું કેમ થયું. મેં તો મારી પત્નીને એટલો પ્રેમ કર્યો, છતાં પણ આજે આખી દુનિયા મને જ તેનો દુશ્મન સમજી રહી છે. જેલની દિવાલો મને દરેક પળે અહેસાસ કરાવતી હતી કે હવે મારી જિંદગી પહેલાં જેવી ક્યારેય નહીં થાય. હું ચૂપચાપ પોતાની બેરેકમાં બેઠો હતો. ત્યાં જ એક પોલીસવાળો મારી પાસે આવ્યો અને બોલ્યો, તને કોઈ મળવા આવ્યું છે. તેની વાત સાંભળીને હું થોડો હેરાન થઈ ગયો. પછી હું ધીમે ધીમે ઉઠીને બહાર આવ્યો. મારા કદમ ભારે હતા અને મનમાં અજીબ બેચેની.
હું વિચારી રહ્યો હતો કે આખરે કોણ હોઈ શકે જે મને મળવા આવ્યું છે. જેવો હું મળવાની જગ્યા પર પહોંચ્યો, મારી નજર સામે ઊભેલી એક છોકરી પર પડી. પહેલાં તો હું તેને ઓળખી જ ન શક્યો, પરંતુ જ્યારે મેં ગૌરથી જોયું તો હું પૂરી રીતે ચોંકી ગયો, કારણ કે તે કોઈ બીજી નહીં પણ અંજલિ હતી. હું તેને જોતો જ રહી ગયો. આટલા વર્ષો પછી પણ હું તેને ઓળખી ગયો હતો, પરંતુ તે પહેલાં કરતાં બહુ બદલાઈ ચૂકી હતી. તેના ચહેરા પર પહેલાં જેવું માસૂમ સ્મિત નહોતું. હવે તે વધારે સમજદાર અને ગંભીર લાગી રહી હતી. તેણે મને જોયો અને ધીમેથી બોલી, કેમ છે? તેનો અવાજ સાંભળતા જ મને જૂના દિવસો યાદ આવવા લાગ્યા. મેં મારી જાતને સંભાળતા કહ્યું, હું ઠીક છું, પણ તું અહીં કેવી રીતે? તેને મારી તરફ જોયું અને બોલી, કાલે મેં ન્યૂઝપેપરમાં તારા વિશે વાંચ્યું. તેમાં લખ્યું હતું કે તે તારી પત્ની સાથે બહુ ખરાબ કર્યું અને કોર્ટે તને 12 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ ભરવાની સજા સંભળાવી છે. તેને આ વાત બહુ ધીમેથી કહી, પરંતુ તેની આંખોમાં સાફ દેખાઈ રહ્યું હતું કે તેને આ વાત પર ભરોસો નહોતો. પછી તે બોલી પણ, હું તને જાણું છું, તો આવું ક્યારેય ન કરી શકે. મને લાગ્યું કે આ કેસમાં કંઈક ને કંઈક ખોટું જરૂર છે. એટલા માટે મેં પોતે આ વિશે ખબર કાઢવાનું શરૂ કર્યું. તેને આગળ કહ્યું, જ્યારે મેં આખો કેસ વાંચ્યો અને તેના વિશે માહિતી કાઢી, તો મને સૌથી વધારે હેરાની એ વાતની થઈ કે આ કેસ આટલો જલ્દી બંધ કેવી રીતે થઈ ગયો. બધું બહુ જલ્દી થયું, જાણે કોઈએ પહેલેથી જ બધું પ્લાન કર્યું હોય. તે બોલતી જઈ રહી હતી, પરંતુ હું બસ તેને જોઈ રહ્યો હતો, કારણ કે આટલા વર્ષો પછી અચાનક તેને પોતાની સામે જોઈને મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. મારા મગજમાં જૂના દિવસો ઘૂમવા લાગ્યા. મને યાદ આવ્યું કે જ્યારે અમે બંને 10મા ધોરણમાં સાથે ભણતા હતા, તે પહેલીવાર અમારી ક્લાસમાં આવી હતી અને એ જ દિવસે અમારી દોસ્તી થઈ. હું ભણવામાં બહુ સારો હતો. ક્લાસના બધા બાળકો મને હોશિયાર સમજતા હતા. જ્યારે કોઈને કોઈ અઘરો સવાલ સમજાતો નહોતો, તો બધા મને બોલાવતા હતા અને હું હસતા હસતા એ સવાલ ઉકેલી દેતો. અંજલિ આ બધું જોઈને બહુ ખુશ થતી. તે હંમેશા સૌથી વધારે તાળીઓ વગાડતી હતી અને કહેતી કે એક દિવસ તું બહુ મોટો માણસ બનીશ. તેની વાતો સાંભળીને મને સારું લાગતું. ધીમે ધીમે અમારી દોસ્તી બહુ ઊંડી થઈ ગઈ. અમે બંને રોજ લંચ ટાઈમમાં સ્કૂલની પાછળવાળા પીપળના ઝાડ નીચે બેસીને ખાતા. તે પોતાનું ટિફિન મને આપતી અને મારા ટિફિનમાંથી પણ ખાતી હતી. અમે કલાકો સુધી બેસીને વાતો કરતા રહેતા. ક્યારેક ભણવાની, ક્યારેક સપનાઓની, ક્યારેક જિંદગીની. હું તેનાથી પોતાના દરેક નાના મોટા સપના શેર કરતો હતો. હું હંમેશા કહેતો કે હું મોટો થઈને સોફ્ટવેર એન્જિનિયર બનીશ અને પોતાના માતા પિતાનું નામ રોશન કરીશ. અંજલિ મારી વાતો બહુ ધ્યાનથી સાંભળતી અને કહેતી કે તું જરૂર સફળ થઈશ, કારણ કે તું બાકી લોકોથી અલગ છે. સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને અમને ખબર જ ના પડી કે ક્યારે અમારી દોસ્તી અમારી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો બની ગઈ. પરંતુ પછી 10મા પછી બધું બદલાઈ ગયું. ભણવાનું પૂરું કરવા માટે અમે બંને અલગ અલગ કોલેજમાં જતા રહ્યા. ધીમે ધીમે અમારી વાતચીત ઓછી થવા લાગી. પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે અમારો સંપર્ક પૂરી રીતે ખત્મ થઈ ગયો. નંબર બદલાઈ ગયા, જિંદગી બદલાઈ ગઈ અને અમે બંને એકબીજાથી બહુ દૂર થઈ ગયા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આટલા વર્ષો પછી હું તેને આ હાલતમાં મળીશ, તે પણ જેલમાં. હું તેને ચૂપચાપ જોઈ રહ્યો હતો. ત્યારે જ તેને મારી તરફ જોઈને કહ્યું, હવે મને બધું સાચે સાચું જણાવ. તારી પત્નીએ તારી સાથે આખરે એવું શું કર્યું અને આ બધું કેવી રીતે થયું? તેના અવાજમાં ચિંતા હતી અને તેની આંખોમાં એ જ જૂનો ભરોસો જે વર્ષો પહેલાં હોતો હતો. અને કદાચ આટલા સમય પછી પહેલીવાર મને લાગ્યું કે હજી પણ કોઈ છે જે મને ખોટો ન સમજતું. મેં અંજલિ તરફ જોયું અને થોડી ક્ષણો સુધી ચૂપ રહ્યો, કારણ કે જે કંઈ મારી જિંદગીમાં થયું હતું તેને યાદ કરવું પણ મારા માટે બહુ દર્દનાક હતું. પરંતુ પછી મેં ધીમે ધીમે તેને બધું જણાવવાનું શરૂ કર્યું. મેં કહ્યું કે અમારા લગ્નને લગભગ 1 વર્ષ થઈ ચૂક્યું હતું. શરૂઆતમાં તો બધું બહુ સારું હતું. રિયા ઘરમાં બધાનું બહુ ધ્યાન રાખતી, મા પિતાજીની સેવા કરતી અને મારી નાની બહેન કાજલને પણ પોતાની નાની બહેનની જેમ પ્રેમ કરતી હતી. તે તેની સાથે હસતી રમતી હતી, તેની સાથે બજાર જતી હતી, ઘરના બધા કામ પણ સંભાળતી હતી. તેને જોઈને મને લાગતું કે કદાચ ઉપરવાળાએ મને બહુ સારી પત્ની આપી છે. હું મારા કામમાં વ્યસ્ત રહેતો હતો,
કારણ કે મારો બિઝનેસ હતો અને કામના સિલસિલામાં મને અવારનવાર શહેરથી બહાર જવું પડતું હતું. શરૂમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ધીમે ધીમે મારા બિઝનેસમાં નુકસાન થવા લાગ્યું, જે કારણે મને પૈસાની પરેશાની થવા લાગી. દિવસ રાત કામમાં લાગ્યો રહેતો, જેથી બધું બરાબર થઈ જાય, પરંતુ એ જ દરમિયાન કદાચ મારા ઘરમાં ઘણું બધું બદલાવા લાગ્યું અને મને ખબર પણ ના પડી કે હું કામના ચક્કરમાં એટલો ગૂંચવાઈ ગયો કે ઘર પર બરાબર ધ્યાન જ નહોતો આપી શકતો. એક રાત્રે હું બહારથી પાછો ઘરે ફર્યો. જેવી મેં ઘરની બહાર ગાડી રોકી તો હેરાન રહી ગયો, કારણ કે ઘરની અંદરથી બહુ જોરથી ગીતોનો અવાજ આવી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે ઘરમાં કોઈ પાર્ટી ચાલી રહી હોય. મને પહેલાં તો લાગ્યું કે કદાચ મેં ખોટું ઘર જોઈ લીધું છે, પરંતુ તે મારું જ ઘર હતું. હું જલ્દીથી અંદર ગયો તો જે મેં જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરના હોલમાં ઘણા બધા છોકરા છોકરીઓ હાજર હતા. બધાએ નાના નાના અને અજીબ કપડાં પહેરેલા હતા. બોટલો ટેબલ પર રાખેલી હતી. ચારે તરફ ધુમાડો હતો. બહુ જોરથી ગીતો વાગી રહ્યા હતા અને બધા નાચી રહ્યા હતા. એ બધાની વચ્ચે રિયા પણ ઊભી હતી. તે પણ બધાની સાથે પી રહી હતી અને પોતાના મિત્રો સાથે જોરથી હસી રહી હતી. હું થોડી ક્ષણો સુધી ત્યાં જ ઊભો રહી ગયો. મને સમજ જ ના આવ્યું કે મારા ઘરમાં આ બધું શું થઈ રહ્યું છે. મેં તરત જ આખા ઘરમાં નજર દોડાવી, પરંતુ મને મા, પિતાજી અને કાજલ ક્યાંય દેખાયા નહીં. તો મારું દિલ ગભરાવા લાગ્યું. હું તરત જ ઉપરની તરફ ભાગ્યો અને દરેક રૂમમાં તેમને શોધવા લાગ્યો. ત્યારે જ મને ઉપરવાળા સ્ટોરરૂમમાંથી હલકો અવાજ સંભળાયો. મેં દરવાજો ખોલ્યો તો અંદરનો નજારો જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. મા અને પિતાજી અંદર બંધ હતા. તેમની હાલત બહુ ખરાબ હતી. મા રોઈ રહી હતી અને પિતાજીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હું તરત જ તેમને બહાર લઈને આવ્યો. તેમને ખુરશી પર બેસાડ્યા અને પાણી પીવડાવ્યું. મા સતત રોઈ રહી હતી. હું ગભરાઈને તેમને પૂછવા લાગ્યો કે મા, બધું શું છે? રિયાએ આપ લોકોની સાથે આવું કેમ કર્યું? અને કાજલ ક્યાં છે? મારી બહેન ક્યાં છે? મા રોતા રોતા બોલી, બેટા, અમને પોતાને સમજ નથી પડી રહ્યું. છેલ્લા રિયા કેટલાક દિવસોથી બહુ બદલાઈ ગઈ હતી. તે અમને રૂમમાં બંધ કરીને પોતાના મિત્રોને ઘરે બોલાવતી અને આજે તો તેને બધી હદો પાર કરી દીધી અને કાજલ તો સવારથી જ ઘરે નથી. અમને નથી ખબર તે ક્યાં ગઈ. માની વાત સાંભળીને મારું તો મગજ શૂન્ય થઈ ગયું. મને બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તરત જ નીચે ગયો તો રિયા હજી પણ પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. હું તેની પાસે ગયો અને જોરથી ચિલ્લાયો, કાજલ ક્યાં છે? મારી બહેન ક્યાં છે? તેણે મારી તરફ જોયું અને હસવા લાગી. તેની આંખો લાલ હતી. તે પૂરી રીતે ધૂત હતી. પછી તે હસતા હસતા બોલી, તારી બહેન કોઈ છોકરા સાથે ભાગી ગઈ હશે. તે કોઈ સીધી સાદી છોકરી નહોતી. તેની આ વાત સાંભળતા જ મને એટલો ગુસ્સો આવ્યો કે મેં તેને જોરદાર થપ્પડ મારી દીધી. હું ચિલ્લાવીને બોલ્યો, પોતાની ગંદી જીભ બંધ કર. મારી બહેન એવી નથી અને જો તેને કંઈક થયું ને તો હું તને ક્યારેય નહીં છોડું. મારી થપ્પડ મારતા જ ત્યાં હાજર બધા લોકો ચૂપ થઈ ગયા, પરંતુ રિયા બિલકુલ ના ડરી. તે ઉલટી વધારે જોરથી હસવા લાગી. હું આખા ઘરમાં કાજલને શોધવા લાગ્યો. મેં તેના મિત્રોને ફોન કર્યો, આસપાસના લોકોને પૂછ્યું, પરંતુ તેનો ક્યાંય પતો ના ચાલ્યો. પછી મેં મોહલ્લાવાળાઓને પૂછ્યું તો ત્યારે ખબર પડી કે છેલ્લા કેટલાક દિવસોથી રિયા કાજલને જબરદસ્તી પોતાની સાથે ક્લબ અને પાર્ટીઓમાં લઈ જતી હતી. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. મને સમજ જ નહોતું આવી રહ્યું કે મારી બહેન સાથે શું થયું હશે. હું તો તેને શોધતા શોધતા પાગલ થઈ રહ્યો હતો. ત્યારે જ એક માણસે મને જણાવ્યું કે તેણે રિયાને એક ઘરડા અમીર માણસ સાથે જોઈ હતી અને તેની સાથે કાજલ પણ હતી. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ. મને લાગ્યું કે જાણે મારી દુનિયા ખત્મ થઈ ગઈ હોય. હું તરત જ ઘરે પાછો આવ્યો અને રિયાથી સત્ય પૂછવા લાગ્યો. હું ગુસ્સામાં ધ્રુજી રહ્યો હતો. હું તેના પર ચિલ્લાવીને પૂછી રહ્યો હતો કે મારી બહેન ક્યાં છે, તે તેની સાથે શું કર્યું, પરંતુ તે મને જોઈને બસ હસી રહી હતી, જાણે તેને કોઈ વાતનો ડર જ ના હોય. પોલીસ સ્ટેશન જઈને રિપોર્ટ લખાવવાની વાત કહી જ રહ્યો હતો કે ત્યાં જ તેણે અચાનક પોતાના કપડાં ફાડવાનું શરૂ કરી દીધું. તેણે પોતાના હાથ પર જાતે જ ઈજા પહોંચાડી દીધી અને જોરથી રોવા લાગી. હું તો હેરાન થઈને તેને જોઈ રહ્યો હતો. મને તો સમજ જ નહોતું આવી રહ્યું કે તે શું કરી રહી છે.
અર્શિતે ચીસ પાડીને બોલી, જાઓ પોલીસમાં રિપોર્ટ કરો. હવે જોજો કે હું તમારી સાથે શું કરું છું. એટલું કહીને તે ઘરેથી નીકળી ગઈ અને સીધી પોલીસ સ્ટેશન પહોંચી ને તેને મારી વિરુદ્ધ રિપોર્ટ લખાવી દીધો. અને એ જ રાત્રે મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. અંજલિએ મારી વાત પૂરી બહુ ધ્યાનથી સાંભળી. તેના ચહેરા પર ગુસ્સો પણ હતો અને દુઃખ પણ. કદાચ તેને હવે સમજાઈ ચૂક્યું હતું કે મારી સાથે કેટલી મોટી રમત રમવામાં આવી છે. થોડી વાર સુધી તે ચૂપ બેસી રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, અત્યાર સુધી તે મને બધું જણાવી દીધું. હવે મારો વારો છે સત્ય બહાર લાવવાનો. તેની આંખોમાં એક અલગ જ ભરોસો દેખાઈ રહ્યો હતો. જાણે તેને મનોમન નિર્ણય કરી લીધો હોય કે હવે તે મને એકલો નહીં છોડે. હું બસ ચૂપચાપ તેને જોઈ રહ્યો હતો, કારણ કે આટલા સમય પછી પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું કે કદાચ મારી જિંદગીમાં આશા હજી ખત્મ નથી થઈ. અનલી ત્યાંથી જ ઊભી થઈ અને સીધી પોતાની ઓફિસે ચાલી ગઈ. તે હવે એક મોટી ઇન્વેસ્ટિગેશન કંપનીમાં કામ કરતી હતી અને તેની પાસે પોતાની એક ટીમ પણ હતી. ઓફિસ પહોંચતા જ તેણે પોતાના કેટલાક ભરોસાપાત્ર લોકોને બોલાવ્યા. એ લોકો એવા કેસની તપાસ કરતા હતા જેમાં સત્યને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. અંજલિએ એ બધાને મારા કેસની ફાઇલ બતાવી અને બોલી, મને આ કેસ વિશે વધુ જ ખબર કાઢવી છે. એક એક વાત સાચી જોઈએ. રિયા ક્યાં જતી હતી, કયા લોકોને મળતી, તેનો અસલી ચહેરો શું હતો. મને બધું જાણવું છે અને આ કામ જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી થવું જોઈએ. તેનો અવાજ એટલો કડક હતો કે બધા લોકો સમજી ગયા કે આ મામલો તેના માટે બહુ જરૂરી છે. તે પછી તેની ટીમે તપાસ શરૂ કરી દીધી. તેમણે સૌથી પહેલાં મારા વિશે માહિતી કાઢી, પછી રિયા વિશે ખબર કાઢવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં ધીમે ધીમે ઘણી બધી વાતો સામે આવવા લાગી, જેના વિશે મને પોતાને પણ ક્યારેય ખબર નહોતી. તેમની ટીમ મારા મોહલ્લામાં ગઈ, ત્યાંના લોકો સાથે વાત કરી અને બધાની વાતો સાંભળીને અંજલિ પણ હેરાન રહી ગઈ. લોકોએ જણાવ્યું કે રિયાને હંમેશા મોંઘા કપડાઓનો બહુ શોખ હતો. તે રોજ શોપિંગ કરતી, મોટી મોટી હોટલમાં ખાતી, પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી અને બહુ પૈસા ઉડાવતી. જ્યારે હું તો દિવસ રાત મહેનત કરીને ઘર ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કારણ કે મને મારી નાની બહેન કાજલની કોલેજની ફી પણ ભરવાની હોતી હતી. માતા પિતાજીનો ખર્ચ પણ ઉઠાવવો પડતો હતો. હું પોતે પોતાની જરૂરિયાતો પૂરી નહોતો કરી શકતો, પરંતુ તેમ છતાં રિયાને દરેક ખુશી આપવાનો પ્રયત્ન કરતો હતો. અંજલિની ટીમે આગળ પૂછપરછ કરી તો મોહલ્લાવાળાઓએ એ પણ જણાવ્યું કે જ્યારે પણ હું કામથી બહાર જતો હતો ત્યારે રિયા રાતભર ઘરમાં પાર્ટી કરતી હતી. છોકરાઓ અને છોકરીઓ ઘરમાં આવતા હતા, મોટેથી ગીતો વગાડતા હતા અને આસપાસના લોકો ઘણીવાર પરેશાન પણ થઈ જતા હતા. પરંતુ મારી ઇજ્જતના કારણે કોઈ ખુલીને કંઈ કહેતું નહોતું. આ બધું સાંભળીને અંજલિને સમજાવા લાગ્યું હતું કે રિયાનો અસલી ચહેરો કેટલો અલગ હતો. પછી તેમણે એક ક્લબ વિશે ખબર કાઢી જ્યાં રિયા અવારનવાર જતી. ત્યાંથી પણ કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી. ક્લબના કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે રિયા ત્યાં અવારનવાર અલગ અલગ લોકો સાથે આવતી અને બહુ પૈસા ખર્ચ કરતી. એટલું જ નહીં, તપાસ દરમિયાન એ પણ ખબર પડી કે રિયા પાસે 2 ક્રેડિટ કાર્ડ હતા. એક વિશે તો મને ખબર હતી, પરંતુ બીજું તેને મારાથી છુપાવીને રાખ્યું હતું. એ બીજા કાર્ડથી તેણે બહુ મોટું દેણું કરી રાખ્યું હતું અને તેના હપ્તા પણ ભરાતા નહોતા. અંજલિની ટીમને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે રિયા પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતી હતી. પરંતુ સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે રિયાનો એક પોલીસ અફસર સાથે પણ સંપર્ક હતો. તે અફસર અવારનવાર તેને છુપી રીતે મળતો હતો અને તેના એકાઉન્ટમાં ઘણીવાર પૈસા ટ્રાન્સફર થયા હતા. અંજલિની ટીમે બેંક ડિટેલ્સ પણ કાઢી લીધી હતી, જેનાથી સાફ ખબર પડતી હતી કે રિયા દર મહિને એક અફસરને પૈસા મોકલતી હતી. કદાચ આ જ કારણે મારો કેસ આટલો જલ્દી બંધ કરી દેવામાં આવ્યો અને પૂરી તપાસ વગર મને દોષી બનાવી દેવામાં આવ્યો. અંજલિને હવે પૂરો શંકા થઈ ચૂકી હતી કે મારા વિરુદ્ધ બધું પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યું હતું. પછી તેમણે એ દિવસ વિશે માહિતી કાઢી જે દિવસે મારા પિતા પર જૂઠો આરોપ લગાવવામાં આવ્યો હતો. રિયાએ પોલીસમાં કહ્યું હતું
કે મારા પિતાએ તેની સાથે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તપાસમાં ખબર પડી કે જે સમયે તેને આરોપ લગાવ્યો હતો તે સમયે તો મારા પિતાજી હોસ્પિટલમાં હતા અને તેમના ટેસ્ટ ચાલી રહ્યા હતા. હોસ્પિટલની એન્ટ્રી અને રિપોર્ટ બંને હાજર હતા. એટલું જ નહીં, જે ઓટોવાળાએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા તેને પણ પૂરી વાત જણાવી અને તે સાક્ષી આપવા માટે તૈયાર થઈ ગયો. તેને સાફ કહ્યું કે તે દિવસે મારા પિતાજી પૂરો સમય હોસ્પિટલમાં હતા અને તેઓ ખૂબ જ બીમાર હાલતમાં હતા. આ બધું સાંભળીને અંજલિને હવે પૂરો ભરોસો થઈ ગયો કે રિયાએ માત્ર પોતાની ભૂલો છુપાવવા માટે મારા આખા પરિવારને બરબાદ કરી દીધો. અંજલિએ બધા રિપોર્ટ્સ પોતાની પાસે રાખ્યા, દરેક પુરાવાને ધ્યાનથી જોયા. પછી તેને લાંબો શ્વાસ લીધો. તેના ચહેરા પર હવે ડર નહોતો, પરંતુ એક મજબૂત નિર્ણય દેખાઈ રહ્યો હતો, કારણ કે હવે તેની પાસે બધા પુરાવા હતા. બેંક ડિટેલ્સ, સાક્ષી ક્લબની માહિતી, હોસ્પિટલના રિપોર્ટ્સ અને તે બધા સત્યો જેને આટલા સમયથી દબાવવામાં આવી રહ્યા હતા. હવે તે કેસને ફરીથી ખોલાવવા માટે પૂરી રીતે તૈયાર હતી. અને પહેલીવાર આટલા મહિનાઓ પછી મને લાગ્યું હતું કે કદાચ સત્ય હજુ પૂરી રીતે મર્યું નથી. તે ફરીથી મને મળવા જેલમાં આવી હતી, પરંતુ આ વખતે તેના ચહેરા પર પહેલાં જેવી માત્ર ચિંતા નહોતી. આ વખતે તેની આંખોમાં એક અલગ જ ભરોસો દેખાઈ રહ્યો હતો, જેમ કે તેને મનોમન નિર્ણય કરી લીધો હોય કે હવે તે મને ગમે તે ભોગે આ નરકમાંથી બહાર કાઢીને જ રહેશે. હું તેને જોતા જ કેટલીક ક્ષણો સુધી બસ તેને જોતો જ રહી ગયો, કારણ કે આટલા મહિનાઓમાં પહેલીવાર કોઈ એક એવો માણસ મારી સામે બેઠો હતો જેની આંખોમાં મારા માટે નફરત નહીં પણ ભરોસો હતો. જેલમાં આવ્યા પછી મેં લોકોની નજરોમાં માત્ર ઘૃણા જોઈ. દરેક વ્યક્તિ મને જ દોષી સમજી ચૂકી હતી. પોલીસવાળા પણ મને એવી રીતે જોતા જાણે હું સાચે જ કોઈ બહુ મોટો ગુનેગાર હોઉં. પરંતુ અંજલિની આંખોમાં આજે પણ એ જ જૂનો વિશ્વાસ હતો જે શાળાના દિવસોમાં હોતો હતો. તે ધીમેથી મારી સામે બેઠી અને બોલી, તારે હવે ડરવાની જરૂર નથી. મેં આ કેસ વિશે જેટલા પુરાવા એકઠા કર્યા છે તેના પછી હવે કોઈ પણ સત્યને વધારે દિવસ સુધી છુપાવી નહીં શકે. રિયાએ તારી સાથે બહુ ખોટું કર્યું. તેને તારી આખી જિંદગી બરબાદ કરી દીધી. તેને તને ખોટા કેસમાં ફસાવ્યો, તારા પરિવારને તોડ્યો, તારી બહેનની જિંદગી ખરાબ કરી. પરંતુ હવે તેની સચ્ચાઈ બધાની સામે આવશે. તેની વાત સાંભળીને પણ મારા ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો, કારણ કે હું મારી આંખોથી જોઈ ચૂક્યો હતો કે કેવી રીતે પૈસા અને જૂઠ મળીને સત્યને દબાવી શકે છે. મેં ધીમેથી કહ્યું, અંજલિ, તું આ બધું કેમ કરી રહી છે? આટલા વર્ષો પછી પણ તું મારા માટે આટલું બધું કેમ કરી રહી છે? જો તને પણ કંઈક થઈ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું, કારણ કે હું જાણતો હતો કે રિયા કેટલી ચાલાક થઈ ચૂકી હતી. તે કોઈ પણ હદ સુધી જઈ શકતી હતી. તેણે પોલીસ સુધીના લોકોને ખરી લીધા તો બી કોઈ બીજાની સાથે શું કરી શકે? હું વિચારીને જ ડરી જતો હતો. અંજલિ મારી વાત સાંભળીને હલકું મલકાઈ અને બોલી, તું આજે પણ એવો જ છે. પહેલાં પોતાના કરતાં વધારે બીજાની ચિંતા કરે છે. પછી તેને મારી આંખોમાં જોતા કહ્યું, સાંભળ, હવે ડરવાનું બંધ કર. હું એકલી નથી. મારી સાથે સત્ય છે અને સૌથી મોટી વાત ઉપરવાળો છે. તેને મારો હાથ પકડીને કહ્યું, તારે બસ હિંમત રાખવાની છે, બાકી બધું હું સંભાળી લઈશ. તેના અવાજમાં એટલો ભરોસો હતો કે થોડી ક્ષણો માટે મારા અંદરનો ડર સાચે જ ઓછો થવા લાગ્યો. આટલા મહિનાઓ પછી પહેલીવાર મને લાગ્યું કે કદાચ મારી જિંદગી પૂરી રીતે ખત્મ નથી થઈ. અંજલિ ફરી ધીમેથી બોલી, હવે કેસ ફરી ખુલશે અને આ વખતે નિર્ણય પૈસાથી નહીં, પુરાવાઓથી થશે. તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કારણ કે આટલા લાંબા સમય પછી કોઈએ પહેલીવાર કહ્યું હતું કે હું નિર્દોષ છું. થોડીવાર પછી મુલાકાતનો સમય પૂરો થઈ ગયો અને તે ઊભી થઈને જવા લાગી. જતાં જતાં તેને પાછળ ફરીને મને જોયો અને બોલી, બસ થોડી વધુ રાહ જો, હું તને અહીંથી બહાર કાઢીને જ રહીશ. તેના ગયા પછી હું મોડે સુધી ત્યાં જ બેસી રહ્યો. તેના શબ્દો વારંવાર મારા કાનમાં ગુંજી રહ્યા હતા. પહેલીવાર મને લાગ્યું કે કદાચ હવે મારી જિંદગી બદલાઈ શકે છે. બીજી તરફ કાજલની જિંદગી પણ પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. મારા જેલમાં ગયા પછી તે અંદરથી તૂટી ગઈ. પહેલાં થોડા દિવસો સુધી તો તે રૂમની બહાર જ નીકળતી નહોતી. દરેક વખતે રડતી રહેતી હતી. તેને હંમેશા એવું જ લાગતું હતું કે તેના લીધે આપણો આખો પરિવાર બરબાદ થઈ ગયો. માતા, પિતાજીની હાલત
દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી અને ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ થઈ ગયો હતો, કારણ કે ઘરમાં કમાવનારો હું એકલો જ હતો. પરંતુ ધીમે ધીમે કાજલે પોતાની જાતને સંભાળવાનું શરૂ કર્યું. તેણે નિર્ણય કર્યો કે તે હાર નહીં માને. તેને નાના નાના કામ કરવાનું શરૂ કરી દીધું. સવારે તે કપડાની દુકાન પર કામ કરતી. ત્યાં આખો દિવસ ઊભા રહીને ગ્રાહકોને કપડાં બતાવતી હતી. પછી સાંજે ઘરે પાછા ફરીને આસપાસના બાળકોને ટ્યુશન ભણાવતી હતી અને મોડી રાત સુધી બેસીને કોપીઓ ચેક કરતી. અને સવારે ફરી એ જ ભાગદોડ શરૂ થઈ જતી. તેની ઉંમર હજુ એટલી નહોતી કે તે આટલી મોટી જવાબદારીઓ ઉપાડે, પરંતુ પરિસ્થિતિએ તેને સમય પહેલાં મોટી બનાવી દીધી હતી. માં અવારનવાર તેને જોઈને રડવા લાગતી, કારણ કે તેમની નાની દીકરી હવે આખા ઘરની જવાબદારી ઉપાડી રહી હતી. પરંતુ કાજલ ક્યારેય તેમની સામે રડતી નહોતી. તે હંમેશા હસીને કહેતી કે માં, બધું ઠીક થઈ જશે, ભાઈ પાછા આવી જશે. પરંતુ રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે તે એકલી બેસીને ચૂપચાપ રડતી રહેતી. તેને મારી બહુ યાદ આવતી હતી. તે અવારનવાર મારો જૂનો ફોન હાથમાં લઈને બેસી જતી હતી, જેમાં અમારી જૂની તસવીરો હતી, અને તેમને જોઈને રડવા લાગતી હતી. જ્યારે અંજલિને કાજલ વિશે ખબર પડી તો તે પોતે તેને મળવા ગઈ. શરૂઆતમાં કાજલ તેને મળવાથી ડરી રહી હતી, કારણ કે હવે તેને કોઈના પર ભરોસો નહોતો રહ્યો. પરંતુ અંજલિએ તેને બહુ પ્રેમથી સમજાવી. તેને કહ્યું, કાજલ, હવેથી તારે એકલા બધું સંભાળવાની જરૂર નથી. તારો ભાઈ મારો બહુ સારો મિત્ર છે અને તું મારા માટે નાની બહેન જેવી છે. તારો અભ્યાસ અને ઘરનો ખર્ચ હવે હું સંભાળીશ. પહેલાં તો કાજલે સાફ ના પાડી દીધી, કારણ કે તેને કોઈના પર બોજ બનવું ગમતું નહોતું. તેને કહ્યું, ના દીદી, હું પોતે સંભાળી લઈશ. પરંતુ અંજલિએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, મદદ લેવી નબળાઈ નથી હોતી, અને તેમ છતાં પણ આપણે બધા એક પરિવારની જેમ છીએ. ધીમે ધીમે કાજલનો ડર ઓછો થવા લાગ્યો. અંજલિ અવારનવાર ઘરે આવવા લાગી. તે માતા પિતાજી માટે દવાઓ લઈને આવતી, રાશન લઈને આવતી. દરેક વખતે તેમને એ જ ભરોસો અપાવતી હતી કે હું જલ્દી પાછો આવી જઈશ. માં દરેક વખતે તેની વાતો સાંભળીને રડવા લાગતી હતી, કારણ કે હવે તેમને અંજલિમાં પોતાની દીકરી જેવું અપનાપણું અનુભવાવા લાગ્યું હતું. બીજી તરફ કેસ ફરી શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ રિયાનો વકીલ બહુ ચાલાક હતો. દરેક સુનાવણીમાં તે કોઈને કોઈ નવું બહાનું બનાવી દેતો. ક્યારેક કહેતો નવો પુરાવો આવ્યો છે, ક્યારેક કહેતો સાક્ષી હાજર નથી, અને દરેક વખતે તારીખ આગળ વધતી જતી. આ રીતે કરતાં કરતાં આખું 1 વર્ષ પસાર થઈ ગયું. હું આખા 1 વર્ષથી જેલમાં હતો. તે 1 વર્ષ મને અંદરથી પૂરી રીતે બદલી નાખ્યો. પહેલાં હું બહુ હસવા બોલવાવાળો માણસ હતો, પરંતુ હવે હું મોટે ભાગે ચૂપ રહેવા લાગ્યો હતો. જેલની જિંદગી માણસને ધીમે ધીમે ખત્મ કરી દે છે. ત્યાં દરેક દિવસ એક જેવો જ હોય છે. એ જ દિવાલો, એ જ તાળાઓ, એ જ એકલતા. પરંતુ તે બધાની વચ્ચે જો કોઈ વસ્તુએ મને જીવતો રાખ્યો હતો તો તે અંજલિનો ભરોસો. તે સતત મહેનત કરી રહી હતી, રોજ નવા સબૂત એકઠા કરતી. ક્યારેક કોઈ સાક્ષીને મળવા જતી, ક્યારેક બેંક રેકોર્ડ્સ કઢાવતી, ક્યારેક હોસ્પિટલમાં રિપોર્ટ્સ જમા કરતી. તેણે એક ક્ષણ માટે પર હાર ન માની. આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે કેસની છેલ્લી સુનાવણી હોવાની હતી. તે દિવસે સવારથી જ કોર્ટની બહાર બહુ ભીડ હતી. મીડિયાવાળા પણ હાજર હતા, કારણ કે હવે આ મામલો ઘણો મોટો બની ચૂક્યો હતો. મને પોલીસની ગાડીમાં બેસાડીને કોર્ટ લાવવામાં આવ્યો. મારા હાથમાં હથકડી હતી અને લોકોની નજરો હવે પણ મને ગુનેગારની જેમ જોઈ રહી હતી. પરંતુ આ વખતે મારા દિલમાં થોડી હિંમત હતી, કારણ કે મને ખબર હતી કે આજે સત્ય બોલશે. બીજી તરફ અંજલિ પૂરી તૈયારી સાથે કોર્ટ પહોંચી. તેના હાથમાં કેટલી ફાઇલો હતી, જેમાં બધા પુરાવા હાજર હતા. બેંક ડિટેલ્સ, હોસ્પિટલના રિપોર્ટ્સ, ક્લબના રેકોર્ડ્સ, સાક્ષીઓના નિવેદનો, અને તે દરેક વસ્તુ જે સાબિત કરી શકતી હતી કે રિયા જૂઠું બોલી રહી હતી. તેણે કોર્ટમાં કદમ મૂક્યો તો તેના ચહેરા પર ડર નહોતો, માત્ર આત્મવિશ્વાસ હતો. કારણ કે આજે તે માત્ર એક કેસ નહોતી લડી રહી, કારણ કે આજે તે એક બેગુનાહ માણસની જિંદગી પાછી લેવા આવી હતી. રિયા પોતાના વકીલ સાથે કોર્ટમાં બેઠેલી હતી, પરંતુ આજે તેના ચહેરા પર પહેલા જેવો ભરોસો દેખાઈ રહ્યો નહોતો. તે વારંવાર પોતાના હાથોને પરસ્પર પકડી રહી હતી, જાણે અંદરથી ગભરાઈ રહી હોય.
બીજી તરફ હું પોલીસવાળાઓની વચ્ચે ચૂપચાપ બેઠેલો, મારા હાથમાં હથકડી. પરંતુ આજે મારા દિલમાં એક અજીબ વ્યાકુળતા હતી, કારણ કે આજે માત્ર કેસની સુનાવણી નહોતી, આજે મારી આખી જિંદગીનો નિર્ણય થવાનો હતો. કોર્ટની અંદર બહુ ભીડ હતી, મીડિયાવાળા પણ હાજર હતા, આસપાસ બહુ લોકો બેઠા હતા જે આ કેસ વિશે સાંભળવા માંગતા હતા. બધાની નજરો ક્યારેક મારી તરફ જતી તો ક્યારેક રિયાની તરફ. હું માથું નમાવીને બેઠો હતો, કારણ કે આટલા મહિનાઓની જેલે મને અંદરથી તોડી નાખ્યો હતો. ત્યારે જ જજ સાહેબ કોર્ટમાં આવ્યા અને બધા લોકો પોતપોતાની જગ્યા પર ઊભા થઈ ગયા. આખી કોર્ટ થોડી જ સેકન્ડોમાં શાંત થઈ ગઈ. જજ સાહેબ પોતાની ખુરશી પર બેઠા અને પછી સુનાવણી શરૂ થઈ. થોડી વાર સુધી બંને વકીલોએ પોતપોતાની ફાઇલો જોઈ. પછી અચાનક અંજલિ ઊભી થઈ. તેને એક લાંબો શ્વાસ લીધો અને બહુ જ શાંત અવાજમાં કહ્યું, માનનીય અદાલત, આજે હું આપની સામે એક એવું સત્ય રાખવા જઈ રહી છું જેના વિશે આજ સુધી કોઈને કંઈ ખબર નહોતી. તેનો અવાજ મજબૂત હતો કે આખી કોર્ટ તેની તરફ જોવા લાગી. હું પણ તેને જોઈ રહ્યો હતો, કારણ કે આજે મારા માટે તે જ છેલ્લી આશા હતી. તેણે પોતાની ફાઇલ ખોલી અને આગળ બોલી, આ કેસમાં વિશાલ પર પોતાની પત્ની અને પરિવાર સાથે ખોટો વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને ગુનેગાર બતાવવામાં આવ્યો, પરંતુ આજે હું અદાલત સામે એવા પુરાવા રજૂ કરીશ જેનાથી સાફ થઈ જશે કે અસલી ગુનેગાર કોણ છે અને કઈ રીતે એક નિર્દોષ માણસની જિંદગી બરબાદ કરવામાં આવી. તેની વાત સાંભળી ને કોર્ટમાં બેઠેલા લોકો પરસ્પર ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. રિયાના ચહેરાનો રંગ હલકો હલકો બદલાવા લાગ્યો, પરંતુ તે હવે પણ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી હતી. તેનો વકીલ વચ્ચે વચ્ચે તેને શાંત રહેવા માટે કહી રહ્યો હતો. અંજલિએ સૌથી પહેલાં એ જ મુદ્દો ઉઠાવ્યો જેણે મારા આખા પરિવારને તોડી નાખ્યો હતો. તેને કહ્યું, રિયાએ અદાલત અને પોલીસ સામે નિવેદન આપ્યું હતું કે 8 માર્ચના દિવસે વિશાલના પિતાએ તેની સાથે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આજે હું સાબિત કરીશ કે તે દિવસે તેઓ ઘરે જ નહોતા. આટલું કહીને તેણે હોસ્પિટલના રિપોર્ટ્સ કોર્ટ સામે રાખી દીધા. તેને કહ્યું કે આ હોસ્પિટલના અસલી રિપોર્ટ્સ છે, જેમાં સાફ લખ્યું છે કે 8 માર્ચના રોજ સવારે 9:15 વાગ્યે વિશાલના પિતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સાંજે 5 વાગ્યા સુધી ત્યાં જ હાજર હતા. જો તેઓ આખો દિવસ હોસ્પિટલમાં હતા તો પછી ઘરમાં જઈને એવું કેવી રીતે કરી શકતા હતા? તેની વાત સાંભળતા જ કોર્ટમાં હલચલ મચી ગઈ. લોકો એકબીજાની તરફ જોવા લાગ્યા. કેટલાક તો હેરાનીમાં ઊભા પણ થઈ ગયા, કારણ કે હવે પહેલીવાર કેસમાં આટલો મોટો વળાંક આવ્યો હતો. અંજલિએ પછી હોસ્પિટલના સિનિયર ડૉક્ટરને સાક્ષી માટે બોલાવ્યા. ડૉક્ટર સામે આવ્યા. તેમણે અદાલતમાં હાથ જોડીને કહ્યું, જી હા, 8 માર્ચના રોજ સવારથી સાંજ સુધી તેમના બધા ટેસ્ટ મેં પોતે કર્યા. તેઓ આખો દિવસ હોસ્પિટલમાં જ હતા. તેમણે કહ્યું, તેમની તબિયત બહુ વધારે ખરાબ હતી. તેમને ચાલવામાં પણ તકલીફ થઈ રહી હતી. પછી તેમણે હોસ્પિટલની એન્ટ્રી રજિસ્ટર અને ટેસ્ટની રિપોર્ટ્સ પણ બતાવ્યા. જજ સાહેબ બહુ ધ્યાનથી બધું જોઈ રહ્યા હતા. આના પછી અંજલિએ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચલાવડાવ્યા. આખી કોર્ટમાં એક મોટી સ્ક્રીન લગાવવામાં આવી. સ્ક્રીન પર સાફ દેખાઈ રહ્યું હતું કે સવારે 9:15 વાગ્યે મારા પિતાજી હોસ્પિટલની અંદર જઈ રહ્યા છે. પછી અલગ અલગ સમયના ફૂટેજ બતાવવામાં આવ્યા, જેમાં તેઓ ડૉક્ટર્સની સાથે દેખાઈ રહ્યા હતા અને સાંજે 5 વાગ્યે તેઓ હોસ્પિટલની બહાર નીકળતા દેખાયા હતા. આ બધું જોઈને કોર્ટમાં બેઠેલા લોકો દંગ રહી ગયા. હવે સાફ સાબિત થઈ ચૂક્યું હતું કે રિયાએ મારા પિતાજી પર ખોટો આરોપ લગાવ્યો હતો. મારી માની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ પોતાના છેડાથી વારંવાર આંખો લૂછી રહ્યા હતા, કારણ કે આટલા મહિનાઓથી તેમના પતિને ગંદી નજરથી જોવામાં આવી રહ્યા હતા, જ્યારે તેઓ પૂરી રીતે બેગુનાહ હતા. રિયા પૂરી રીતે ગભરાવા લાગી. તેના હાથ કાપી રહ્યા હતા. તેનો વકીલ ઉતાવળે ફાઇલો પલટી રહ્યો હતો, પરંતુ ચહેરા પરથી પણ સાફ લાગી રહ્યું હતું કે હવે મામલો તેના હાથમાંથી નીકળતો જઈ રહ્યો છે. આના પછી અંજલિએ આગામી સાક્ષીને બોલાવ્યો. તે ઓટોવાળો હતો જે હંમેશા મારા પિતાજીને હોસ્પિટલ લઈને જતો. તેને કોર્ટમાં આવીને કહ્યું કે હું તેમને કેટલાય વર્ષોથી ઓળખું છું. તેઓ બહુ જ સારા માણસ છે.
તે દિવસે પણ હું જ તેમને સવારે હોસ્પિટલ લઈને ગયો હતો અને સાંજે પાછા ઘરે છોડીને આવ્યો હતો. તેને કહ્યું કે રસ્તામાં પણ તેમની તબિયત ઠીક નહોતી. તેઓ વારંવાર છાતીમાં દુખાવાની વાત કરી રહ્યા હતા. તેની વાત સાંભળીને કોર્ટમાં ફરી હલચલ શરૂ થઈ ગઈ. જજ સાહેબે બધી વાતો ધ્યાનથી નોંધી. પછી અંજલિએ ત્રીજા સાક્ષીને બોલાવ્યા. તે અમારા પડોશી હતા. તેમણે કોર્ટમાં આવીને કહ્યું કે જ્યારે પણ વિશાલ કામ માટે બહાર જતો હતો ત્યારે તેના ઘરમાં રાતભર પાર્ટીઓ થતી હતી. બહુ જોરથી ગીતો વાગતા હતા, બોટલો ચાલતી, છોકરા અને છોકરીઓ મોડી રાત સુધી આવતા જતા રહેતા હતા. અમે લોકો કેટલી વાર પરેશાન થઈને રિયાને અવાજ ઓછો કરવા માટે પણ કહેતા હતા, પરંતુ તે તો ઉલટાનું અમારી સાથે જ લડવા લાગતી હતી. તે કહેતી કે આ ઘર મારું છે, હું અહીં જે ઈચ્છીશ એ જ કરીશ. પડોશીએ એ પણ કહ્યું કે કેટલી વાર તેમણે મારી માને રડતા જોયા હતા અને મારા પિતાજીને ચૂપચાપ ઘરની બહાર બેઠેલા જોયા હતા. તેમની વાત સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું, કારણ કે હું તો કામના ચક્કરમાં એટલો અંત થઈ ગયો કે પોતાના જ ઘરની હાલત ન જોઈ શક્યો. આના પછી અંજલિએ ચોથા સાક્ષીને બોલાવ્યો. તે ક્લબમાં કામ કરવાવાળો માણસ. તેને અદાલતમાં જણાવ્યું કે રિયા અવારનવાર રાત્રે ક્લબમાં આવતી હતી, અલગ અલગ લોકો સાથે ફરતી અને બહુ પૈસા ઉડાવતી. તેણે કહ્યું, મેં કેટલી વાર તેને એક પોલીસ ઓફિસર સાથે પણ જોઈ હતી. તે દરેક વખતે તેને પૈસા આપતી હતી. તેની વાતો સાંભળતા જ કોર્ટમાં બેઠેલા લોકો ફરીથી હેરાન રહી ગયા, કારણ કે હવે બધું સાફ થઈ રહ્યું હતું કે મારા ખિલાફ ખોટો કેસ બનાવવામાં પોલીસનો પણ હાથ હતો. પછી તે માણસે સૌથી મોટી વાત કહી. તેને કહ્યું કે એક રાત્રે મેં રિયાને એક ઘરડા અમીર માણસ સાથે કાજલને જબરદસ્તી લઈ જતા જોઈ હતી. કાજલ બહુ ડરેલી હતી, તે રડતી હતી, પરંતુ રિયા તેને ખેંચીને લઈ જઈ રહી હતી. આ સાંભળતા જ મારા શ્વાસ ઝડપી થઈ ગયા. માં જોરથી રડવા લાગી અને પિતાજીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, કારણ કે આજે પહેલીવાર બધાની સામે તે ડરામણું સત્ય આવી રહ્યું હતું, જેને અમે આટલા સમયથી પોતાના અંદર દબાવી રાખેલું હતું. અંજલિએ તરત જ કેટલીક તસવીરો અને રેકોર્ડ્સ કોર્ટમાં બતાવ્યા, જેમાં રિયા તે ઘરડા માણસ સાથે દેખાઈ રહી હતી. પછી તેણે કહ્યું, જો વિશાલ સાચા સમયે ત્યાં ન પહોંચત અને પોતાની બહેનને ત્યાંથી ન બચાવતો તો ખબર નહીં તે રાત્રે તેની સાથે શું થઈ જતું. તેનો અવાજ ગદગદિત થઈ ગયો હતો, પરંતુ તે પોતાની જાતને સંભાળીને ઊભી રહી. હવે ત્યાં સુધીમાં રિયા પૂરી રીતે તૂટી ચૂકી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તે વારંવાર પાણી પી રહી હતી. તેનો વકીલ પણ ચૂપ થઈ ગયો, કારણ કે હવે તેમની પાસે બોલવા માટે કંઈ બચ્યું જ નહોતું. પરંતુ અંજલિ હજુ રોકાઈ નહીં. તેણે છેલ્લો પુરાવો કોર્ટ સામે રાખ્યો. તેણે બેંક ડિટેલ્સ બતાવી, જેમાં સાફ લખ્યું હતું કે રિયા દર મહિને તે પોલીસ ઓફિસરના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી, જેને વિના સાચી તપાસે મારા ખિલાફ રિપોર્ટ નોંધ્યો. આ જોઈને જજ સાહેબ પોતે હેરાન રહી ગયા. તેમણે તરત જ તે પોલીસ ઓફિસરને પણ અદાલતમાં બોલાવવાનો આદેશ આપ્યો. હવે આખી કોર્ટ સમજી ચૂકી હતી કે મારા ખિલાફ એક બહુ મોટી સાજિશ રચવામાં આવી. અંજલિએ આખીરમાં જજ સાહેબની તરફ જોઈને કહ્યું કે માનનીય અદાલત, આજે પૂરા પુરાવાની આપની સામે છે. વિશાલ નિર્દોષ છે. તેની જિંદગી જૂઠ અને લાલચના કારણે બરબાદ કરવામાં આવી. તેને જેલમાં મોકલવામાં આવ્યો, તેના પરિવારને તોડવામાં આવ્યો, તેની બહેનની જિંદગી જોખમમાં મૂકવામાં આવી. પરંતુ આજે સત્ય બધાની સામે આવી ચૂક્યું છે. તેથી હું અદાલતને એ જ વિનંતી કરું છું કે વિશાલને ઇન્સાફ આપવામાં આવે અને જેમણે તેની સાથે આ બધું કર્યું તેમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે. તેની વાત ખત્મ થતાં જ આખી કોર્ટ કેટલીક ક્ષણો માટે બિલકુલ શાંત થઈ ગઈ, કારણ કે આજે પહેલીવાર સત્ય આટલી મજબૂતી સાથે બધાની સામે ઊભું હતું અને રિયાનું દરેક જૂઠ એક એક કરીને તૂટી ચૂક્યું હતું. પછી અંજલિએ ફરીથી બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ હવે પહેલાં કરતાં વધુ મજબૂત લાગી રહ્યો હતો. તેણે જજ સાહેબની તરફ જોઈને કહ્યું, માનનીય અદાલત, હું આજે અહીં માત્ર વિશાલને બેગુનાહ સાબિત કરવા નથી આવી, પરંતુ હું એ પણ સાબિત કરવા માંગુ છું કે કઈ રીતે એક ખોટી વાર્તા બનાવીને એક આખા પરિવારની જિંદગી બરબાદ કરી દેવામાં આવી. તેણે રિયાની તરફ જોતા કહ્યું, આ ઓરતે તે લોકો પર આરોપ લગાવ્યો
જેમણે આને પોતાની દીકરીની જેમ રાખી, જેમણે આને ઘરની વહુ નહીં પરંતુ પોતાની દીકરી સમજી, પરંતુ આને બદલામાં શું કર્યું? અને એ જ પરિવારને તોડી નાખ્યો જેને આને પ્રેમ આપ્યો. અંજલિની વાત સાંભળી ને કોર્ટમાં બેઠેલા લોકો પૂરી રીતે શાંત થઈ ગયા. બધાની નજરો હવે રિયા પર હતી. અંજલિ આગળ કહ્યું, આ એ જ ઓરત છે જે હજારો રૂપિયાની શોપિંગ કરતી, દરેક રાત્રે ક્લબોમાં જતી, ખોટા કામ કરતી, પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી, જ્યારે તેનો પતિ દિવસ રાત મહેનત કરીને ઘર ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને કહ્યું, વિશાલ પોતાની નાની બહેનના અભ્યાસનો ખર્ચ ઉપાડતો હતો, પોતાના મા બાપની દવાઓ ખરીદતો અને પોતે પોતાની જરૂરિયાતોને ભૂલીને આ ઓરતની દરેક ખુશી પૂરી કરવાનો પ્રયત્ન કરતો. પરંતુ બદલામાં આને શું મળ્યું? જેલના સળિયા? તેનો અવાજ ધીમે ધીમે ભાવુક થવા લાગ્યો, પરંતુ તે પોતાની જાતને સંભાળીને બોલી રહી હતી. પછી તેણે રિયા તરફ ઇશારો કરતા કહ્યું, અને આને માત્ર પોતાના પતિની જિંદગી બરબાદ નથી કરી, પરંતુ તેની નાની બહેન કાજલની જિંદગી પણ ખતરામાં મૂકી દીધી. આને પૈસા માટે તેને એક ઘરડા માણસના હાથમાં વેચવાનો પ્રયત્ન કર્યો. જો વિશાલ સાચા સમયે ત્યાં ન પહોંચ્યો હોત ને, તો ખબર નહીં તે રાત્રે તેની સાથે શું થઈ જાત. તેની વાત સાંભળીને કોર્ટમાં બેઠેલા કેટલાય લોકોની આંખો ભરાઈ આવી. મારી મા જોર જોરથી રડવા લાગી. પિતાજીની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, કારણ કે આટલા મહિનાઓ પછી આજે પહેલીવાર બધાની સામે તેમનું દર્દ દેખાઈ રહ્યું હતું. અંજલિએ ફરી કહ્યું, વિશાલે ગુસ્સામાં રિયાને થપ્પડ જરૂર મારી હતી, પરંતુ તે થપ્પડ કોઈ સ્ત્રી પર હાથ ઉપાડવા માટે નહોતી. તે પોતાની બહેનને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે એક ભાઈનો ગુસ્સો હતો, જેને પોતાની બહેનની જિંદગી બરબાદ થતી જોઈ લીધી. તેણે કહ્યું, જો તે દિવસે કોઈ પણ ભાઈ પોતાની બહેન સાથે આવું થતું જોત, તો કદાચ તે પણ આવું જ કરત. તેની વાત સાંભળીને કોર્ટમાં બેઠેલા ઘણા લોકો માથું હલાવવા લાગ્યા, કારણ કે હવે બધાને સમજાઈ રહ્યું હતું કે સાચું શું હતું. રિયા પૂરી રીતે તૂટી ચૂકી હતી. તેનું માથું નમેલું હતું. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. તેનો વકીલ પણ હવે કંઈ બોલી શકતો નહોતો, કારણ કે બધા પુરાવા તેમની વિરુદ્ધ જઈ ચૂક્યા હતા. અંજલિએ ફરી જજ સાહેબ તરફ જોઈને કહ્યું કે માનનીય અદાલત, મારી પાસે જેટલા સબૂત હતા મેં બધા આપની સામે મૂકી દીધા છે. હવે ફેસલો આપના હાથમાં છે, પરંતુ હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો આજે પણ એક નિર્દોષ માણસને સજા મળશે, તો કદાચ લોકોનો કાયદા પરથી ભરોસો ઉઠી જશે. તેની વાત પૂરી થતાં જ આખી કોર્ટ થોડી સેકન્ડ માટે બિલકુલ શાંત થઈ ગઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે દરેક માણસ તે જ ક્ષણે ફેસલાની રાહ જોઈ રહ્યો હોય. જજ સાહેબે બધી ફાઇલો પોતાની સામે રાખી. થોડીવાર સુધી બધા પુરાવાઓને ધ્યાનથી જોયા. પછી તેમણે કહ્યું, અદાલત 1 કલાક પછી પોતાનો ફેસલો સંભળાવશે. એટલું કહીને તેઓ પોતાના કેબિનમાં ચાલ્યા ગયા. આખી કોર્ટ અચાનક અવાજથી ભરાઈ ગઈ. લોકો આપસમાં વાતો કરવા લાગ્યા. કોઈ કહી રહ્યું હતું કે વિશાલ સાથે બહુ ખોટું થયું, તો કોઈ રિયાને ભલું બુરું કહી રહ્યું હતું. હું ત્યાં જ ચૂપચાપ બેઠો હતો. મારા દિલના ધબકારા ખૂબ તેજ થઈ રહ્યા હતા, કારણ કે 1 કલાક પછી મારી જિંદગી બદલાઈ પણ શકતી હતી અને ખત્મ પણ થઈ શકતી હતી. ત્યારે જ મારા પિતાજી મારી પાસે આવ્યા. માએ રડતા રડતા મારો ચહેરો પકડી લીધો અને બોલી, બેટા, આજે ઉપરવાળાએ આપણું સાંભળી લીધું. પિતાજીની આંખોમાં પણ આંસુ હતા. તેઓ વારંવાર અંજલિને દુઆઓ આપી રહ્યા હતા. તેમણે અંજલિ તરફ જોઈને કહ્યું કે બેટા, તે અમારા ઉપર બહુ મોટો એહસાન કર્યો છે. તે અમારા દીકરાની જિંદગી બચાવી લીધી છે, નહીંતર અમે તો પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. અંજલિએ તરત જ તેમના હાથ પકડી લીધા અને બોલી, અંકલ, તમે એવું કેમ કહી રહ્યા છો? સચ્ચાઈને સામે લાવવી એ તો મારી ફરજ હતી. અને વિશાલ માત્ર તમારો દીકરો નથી, મારો પણ બહુ સારો મિત્ર છે. અંજલિના અવાજમાં સચ્ચાઈ હતી. આ સાંભળીને માએ તેને ગળે લગાવી લીધી અને રડવા લાગી. આટલા સમય પછી પહેલીવાર અમારા પરિવારમાં આશા પાછી આવી હતી. હું ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો અને મારી આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા, કારણ કે આટલા મહિનાઓ પછી મને એવું લાગી રહ્યું હતું કે કદાચ ઉપરવાળાએ આખરે અમારું સાંભળી લીધું છે. ધીમે ધીમે તે 1 કલાક પણ પસાર થઈ ગયો. કોર્ટનો દરવાજો ફરીથી ખુલ્યો. બધા લોકો પોતપોતાની જગ્યા પર જઈને બેસી ગયા.
મારું દિલ તો એટલી તેજીથી ધબકી રહ્યું હતું કે મને મારા શ્વાસનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. જજ સાહેબ પોતાની ખુરશી પર આવીને બેઠા. આખી કોર્ટમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો અને હવે દરેકને માત્ર એ ફેસલાની રાહ હતી જે મારી જિંદગી બદલવાનો હતો. જજ સાહેબે જે વાત બોલવાનું શરૂ કર્યું, આખી કોર્ટ બિલકુલ શાંત થઈ ગઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે ત્યાં બેઠેલા દરેક માણસના શ્વાસ રોકાઈ ગયા હોય. બધાની નજર માત્ર જજ સાહેબ પર હતી અને મારા દિલના ધબકારા એટલા તેજ કે મને પોતાને મારા શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું મારી જગ્યા પર બેઠો, પરંતુ મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા, કારણ કે આજે જે ફેસલો થવાનો હતો તે માત્ર એક કેસનો ફેસલો નહોતો, તે મારી આખી જિંદગીનો ફેસલો હતો. છેલ્લા 1 વર્ષમાં મેં જે દર્દ સહન કર્યું, જે અપમાન જોયું, જે એકલતા વેઠી, તે બધું મારી આંખોની સામે ઘૂમી રહ્યું હતું. હું બસ ઉપરવાળા પાસે જ દુઆ કરી રહ્યો હતો કે આ વખતે સચ્ચાઈ જીતી જાય. જજ સાહેબે પોતાની ફાઇલો બંધ કરી, મારી તરફ જોયું અને બોલ્યા, અદાલતે આ કેસ સાથે જોડાયેલા તમામ પુરાવાઓ, સાક્ષીઓ અને રિપોર્ટ્સને ધ્યાનથી જોયા પછી આ ફેસલો કર્યો છે કે વિશાલ અને તેના પરિવાર પર લગાવવામાં આવેલા બધા આરોપો પૂરી રીતે ખોટા હતા. આ સાંભળતા જ એવું લાગ્યું કે જાણે મારા કાનમાં અચાનક કોઈ તેજ અવાજ ગુંજી ગયો હોય. થોડી ક્ષણો માટે મને પોતાને પણ વિશ્વાસ ન થયો કે મેં સાચું સાંભળ્યું છે. મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. માં જોર જોરથી રડવા લાગી. તેમણે તરત જ બંને હાથ જોડીને ઉપરવાળાનું નામ લીધું. પિતાજીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેઓ બસ મને જોઈ રહ્યા હતા. જાણે તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેમનો દીકરો આખરે બેગુનાહ સાબિત થઈ ગયો. કાજલ રડતી રડતી મારા ખંભા પર વળગી પડી, કારણ કે આટલા મહિનાઓથી તે પોતાને દરેક વાતની જવાબદાર માની રહી હતી અને આજે પહેલીવાર તેના ચહેરા પર થોડી રાહત દેખાઈ રહી હતી. પરંતુ ફેસલો હજી પૂરો નહોતો થયો. જજ સાહેબે ફરી રિયા તરફ જોયું અને કડક અવાજમાં બોલ્યા, અદાલતની સામે આ સાબિત થઈ ચૂક્યું છે કે રિયાએ લાલચ અને પૈસા માટે પોતાના પતિ અને તેના આખા પરિવારની જિંદગી બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો. તેને ખોટી ફરિયાદો નોંધાવી, પોલીસને ગુમરાહ કરી, પોતાના સસરા પર ખોટો આરોપ લગાવ્યો અને પોતાની નણંદની જિંદગીને પણ ખતરામાં નાખી. અદાલતમાં આ ગુનાને બહુ ગંભીર માને છે. એટલા માટે અદાલત રિયાને 5 વર્ષની સજા અને 50,000 દંડ ભરવાનો આદેશ આપે છે. સાંભળતા જ આખી કોર્ટ ફરીથી ચહેલપહેલથી ભરાઈ ગઈ. લોકો આપસમાં વાતો કરવા લાગ્યા. કેટલાક લોકો રિયાને ભલું ભલું કહી રહ્યા હતા, તો કેટલાક લોકો મારા પરિવાર માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. રિયાનો ચહેરો પૂરી રીતે ઉતરી ચૂક્યો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે પોતાની જગ્યા પર બેઠી બેઠી ધ્રુજી રહી હતી. કદાચ તેને હવે સમજાઈ ચૂક્યું હતું કે તેને પોતાની લાલચમાં કેટલું બધું ગુમાવી દીધું. તેનો વકીલ પણ હવે બિલકુલ ચૂપ હતો, કારણ કે બધા પુરાવા તેની વિરુદ્ધ જઈ ચૂક્યા હતા. જજ સાહેબે ફરી મારી તરફ જોયું અને બોલ્યા, વિશાલ વિરુદ્ધ નોંધાવવામાં આવેલો કેસ પૂરી રીતે ખોટો સાબિત થયો છે. એટલા માટે અદાલત તેની બાકી બચેલી સજાને તાત્કાલિક અસરથી ખતમ કરે છે અને તેને સન્માન સાથે મુક્ત કરવામાં આવે છે. આ સાંભળતા જ મારા પગમાં જાણે જીવ જ ન રહ્યો. હું ત્યાં જ બેસી ગયો. મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, કારણ કે આટલા મહિનાઓ પછી આખરે મને ઇન્સાફ મળી ગયો હતો. હું વિચારી રહ્યો હતો તે 1 વર્ષ મારી પાસેથી કેટલું બધું છીનવી લીધું હતું. મારી ઇજ્જત, મારું કામ, મારી આઝાદી, મારી ખુશીઓ, બધું જ. પરંતુ આજે પહેલી વાર મને લાગ્યું કે કદાચ જિંદગી મને બીજી તક આપી રહી છે. માં તરત જ મારી પાસે આવી ગઈ. તેમણે જોરથી મને ગળે લગાવી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે વારંવાર બસ એ જ કહી રહી હતી કે મારો દીકરો બેગુનાહ હતો. મને ખબર હતી મારો દીકરો એવું ન કરી શકે. પિતાજી પણ મારા માથા પર હાથ ફેરવતા ફેરવતા રડી રહ્યા હતા. તેઓ પોતાને મજબૂત દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તેમની આંખોનું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. કાજલ તો જાણે પોતાને સંભાળી જ નહોતી શકતી. તે સતત રડી રહી હતી અને વારંવાર કહી રહી હતી, ભાઈ, હવે બધું ઠીક થઈ જશે ને. હું તેની તરફ જોઈને બસ મુસ્કુરાઈ દીધો, કારણ કે તે સમયે મારી પાસે જ શબ્દો નહોતા. બીજી તરફ અનલી થોડે દૂર ઊભી રહીને અમને જોઈ રહી હતી. તેની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તેના ચહેરા પર એક અલગ જ સંતોષ હતો.
કારણ કે તેણે જે વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો. જો તે મારી જિંદગીમાં પાછી ન આવી હોત તો કદાચ હું હંમેશા માટે અપરાધી બનીને જેલમાં જ રહી જાત. હું ધીમે ધીમે તેની પાસે ગયો. થોડી ક્ષણો સુધી હું તેને જોતો રહ્યો. પછી મેં તેની સામે હાથ જોડી દીધા અને કહ્યું કે અંજલિ, જો તું ન હોત તો કદાચ હું ક્યારેય અંધારામાંથી બહાર ન આવી શકત. તે માત્ર મને જેલમાંથી બહાર નથી કાઢ્યો, તે મારા પરિવારને ફરીથી જીવવાનું કારણ આપ્યું છે. મારી વાત સાંભળીને તેણે તરત જ મારા હાથ નીચે કરી દીધા અને બોલી, દોસ્તીમાં ધન્યવાદ નથી કહેતા. તેનો અવાજ સાંભળીને મને અમારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા, જ્યારે તે દરેક નાની વાત પર મારા વખાણ કરતી હતી. અને આજે આટલા વર્ષો પછી પણ તે એ જ રીતે મારી સામે ઊભી હતી. મારી આંખોમાં ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે આંસુ દર્દના નહીં પણ રાહતના હતા. થોડી વાર પછી પોલીસવાળા રિયાને પોતાની સાથે લઈ જવા લાગ્યા. તે જતાં જતાં એકવાર પાછળ ફરી અને મારી તરફ જોવા લાગી. તેની આંખોમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. કદાચ તે સમજી ચૂકી હતી કે લાલચ માણસ પાસેથી બધું છીનવી લે છે, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેણે પોતાના જ હાથે પોતાની જિંદગી બરબાદ કરી લીધી. બીજી તરફ કોર્ટની બહાર મીડિયાવાળાઓની ભીડ જમા થઈ ચૂકી હતી. જેવો જ હું બહાર નીકળ્યો, કેમેરા મારી તરફ ઘૂમી ગયા. લોકો સવાલો પૂછવા લાગ્યા. કોઈ કહી રહ્યું હતું કે તમને કેવું લાગી રહ્યું છે. કોઈ પૂછી રહ્યું હતું કે શું તમે રિયાને માફ કરશો. પરંતુ તે સમયે મને કોઈ સવાલનો જવાબ નહોતો આપવો. હું બસ થોડી ક્ષણ ખુલ્લી હવામાં શ્વાસ લેવા માંગતો હતો, કારણ કે આખા 1 વર્ષ પછી આજે હું જેલની દિવાલોમાંથી બહાર નીકળ્યો હતો. મેં આકાશ તરફ જોયું અને એક લાંબો શ્વાસ લીધો. તે હવા આજે મને પહેલાં કરતાં ક્યાંય વધારે સારી લાગી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે હું ફરીથી જીવતા શીખી રહ્યો છું. હું થોડી ક્ષણ આંખો બંધ કરીને ઊભો રહ્યો, કારણ કે આટલા મહિનાઓ પછી આજે મને પહેલીવાર આઝાદી અનુભવાઈ રહી હતી. માં મારો હાથ પકડીને ઊભી હતી. પિતાજી મારા ખંભા પર હાથ રાખેલો હતો અને કાજલ હજી પણ મને છોડી નહોતી રહી. જાણે તેને ડર હોય કે ક્યાંક હું ફરીથી તેનાથી દૂર ન ચાલ્યો જાઉં. ત્યારે જ અંજલિ મારી પાસે આવી અને હલકું મુસ્કુરાઈને બોલી, હવે આગળ શું વિચારી રહ્યો છે. મેં થોડી ક્ષણ આકાશ તરફ જોયું, પછી પોતાના પરિવાર તરફ અને ધીમેથી કહ્યું, હવે બસ પોતાના પરિવાર સાથે રહેવા માંગુ છું. બહુ સમય બરબાદ થઈ ગયો. હવે બાકીની જિંદગી તેમની સાથે જ ખુશીથી જીવવા માંગુ છું. મારી વાત સાંભળીને માં ફરીથી રડવા લાગી. પિતાજી મુસ્કુરાઈ દીધા અને અંજલિ પણ હલકું મુસ્કુરાઈ દીધી. પછી અમે બધા ધીમે ધીમે કોર્ટની બહાર નીકળી આવ્યા, કારણ કે આજે માત્ર કેસ ખત્મ નહોતો થયો. આજે અમારા દર્દનો તે લાંબો અંધકાર ખત્મ થયો હતો, જેને અમારા આખા પરિવારને તોડી નાખ્યો હતો. અને આટલા સમય પછી આખરે અમને ઇન્સાફ મળી ગયો. હું ધીમે ધીમે ચાલીને પિતાજી પાસે ગયો. મારા કદમ ધ્રુજી રહ્યા હતા, કારણ કે આટલા મહિનાઓ પછી આજે હું મારા પરિવારની સામે માથું ઊંચું કરીને ઊભો હતો. જેવો જ હું તેમની નજીક પહોંચ્યો, તેમણે કંઈ પણ વિચાર્યા વગર મને જોરથી પોતાના ગળે લગાવી દીધો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેઓ વારંવાર બસ એ જ કહી રહ્યા હતા કે બેટા, મને ખબર હતી સચ્ચાઈ એકને એક દિવસ બધાની સામે જરૂર આવશે. થોડી વાર પછી હું ધીમે ધીમે તેની પાસે ગયો. તે ચૂપચાપ મને જોઈ રહી હતી. મેં તેને કહ્યું, અંજલિ, તારો ખૂબ ખૂબ આભાર. જો તું મારી જિંદગીમાં પાછી ન આવી હોત તો કદાચ સચ ક્યારેય સામે ન આવત અને મને ક્યારેય ઇન્સાફ ન મળત. હું જિંદગીભર અપરાધી બનીને જીવતો રહેત. તે હલકું મુસ્કુરાઈ અને બોલી, મેં એ જ કર્યું જે મને યોગ્ય લાગ્યું. આ મારી ફરજ હતી. મેં માથું હલાવતા કહ્યું, નહીં અંજલિ, આ માત્ર ફરજ નહોતી, આ તે દિલથી કર્યું છે. કોઈ માણસ કોઈના માટે એટલું ત્યાં સુધી નથી લડતો જ્યાં સુધી તેના દિલમાં તેના માટે સાચી જગ્યા ન હોય. મારી વાત સાંભળીને તે થોડી ક્ષણ ચૂપ રહી. પછી તેણે હલકું નીચે જોયું, જાણે તે પોતાના દિલની વાત કહેવાની હિંમત ભેગી કરી રહી હોય. પછી તેને મારી તરફ જોયું અને ધીમેથી બોલી, વિશાલ, શું તું જાણે છે હું તને કંઈક કહેવા માંગતી હતી જે હું આટલા વર્ષોથી નથી કહી શકી. તેનો અવાજ સાંભળીને હું હેરાન થઈ ગયો. મેં તેને કહ્યું કે હા, કે શું વાત છે. તેને એક લાંબો શ્વાસ લીધો અને મુસ્કુરાવાનો પ્રયત્ન કરતા બોલી, હું તને બહુ પસંદ કરતી હતી. હું તને બહુ પ્રેમ કરતી હતી.
અને આજે પણ એટલો જ કરું છું જેટલો સ્કૂલના દિવસોમાં કરતી હતી. તેની વાત સાંભળીને હું થોડી સેકન્ડ સુધી બસ તેને જોતો જ રહી ગયો. મને સમજ જ ન આવ્યું હું શું કહું. તે આગળ બોલી, જ્યારે અમે સ્કૂલમાં સાથે ભણતા હતા ત્યારથી હું તને પસંદ કરતી હતી. જ્યારે પણ તું ક્લાસમાં કોઈ મુશ્કેલ સવાલનો જવાબ આપતો મને બહુ ગર્વ થતો. જ્યારે તું પોતાના સપનાઓની વાતો કરતો ત્યારે હું બસ તને જોતી જ રહી જતી. પરંતુ તું હંમેશા પોતાના સપનાઓમાં એટલો ખોવાયેલો રહ્યો કે તે ક્યારેય મારી તરફે નજરથી જોયું જ નહીં. તેની આંખોમાં હલકી ભેજ હતી, પરંતુ ચહેરા પર મુસ્કાન પણ હતી. મેં ધીમેથી કહ્યું, અંજલિ, મને સાચે જ ખબર નહોતી. હું ક્યારેય સમજી જ ન શક્યો. તેને હલકું હસતા કહ્યું, મને ખબર છે. તને ખબર નહોતી. જો ખબર હોત તો તું કદાચ આટલા વર્ષ ચૂપ ન રહેત. તેની વાત સાંભળીને મારા ચહેરા પર પણ હલકી મુસ્કાન આવી ગઈ. હું થોડી ક્ષણ તેને જોતો રહ્યો. પછી મેં તેના બંને હાથ વધુ મજબૂતીથી પકડી લીધા અને કહ્યું કે અંજલિ, શું તું મને એક તક આપીશ? શું તું મારી સાથે પોતાની આખી જિંદગી વિતાવવા માંગીશ? મારી વાત સાંભળીને તેની આંખો ભરાઈ આવી. તે થોડી ક્ષણ સુધી મને જોતી રહી. પછી તેને ધીમેથી હામાં માથું હલાવી દીધું. તે ક્ષણે મને એવું લાગ્યું કે જાણે મારી જિંદગીના બધા તૂટેલા હિસ્સા ફરીથી જોડાઈ ગયા હોય. આટલા દર્દ, આટલા અંધકાર પછી આખરે મને તે માણસ મળી જ ગયો જે શરૂઆતથી મારી સાથે ઊભો હતો. બસ હું જ તેને ઓળખી નહોતો શક્યો. મહાન પિતાજી દૂર ઊભા મુસ્કુરાઈ રહ્યા હતા. માની આંખોમાં ખુશીના આંસુ હતા. પિતાજી પહેલીવાર આટલા મહિનાઓ પછી સંતોષમાં દેખાઈ રહ્યા હતા. પછી 1 મહિના પછી અમારા લગ્ન થઈ ગયા. આ વખતે મારી જિંદગીમાં કોઈ જૂઠ નહોતું, કોઈ ડર નહોતો. હું સાચા માણસ સાથે ઊભો હતો. લગ્નવાળા દિવસે ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું હતું. માં અંજલિને જોઈને વારંવાર રડી પડતી. તે તેની પાસે જઈને બોલી, બેટા, તે અમારા માટે જે કર્યું છે ને, આમ જિંદગીભર નહીં ભૂલી શકીએ. તે અમારા દીકરાને અમને પાછો આપી દીધો. અંજલિએ તરત જ તેમના હાથ પકડી લીધા અને બોલી, માં, હવે આ માત્ર તમારું ઘર નથી, મારું પણ ઘર છે. અને તમે લોકો માત્ર વિશાલનો પરિવાર નથી, હવે મારો પણ પરિવાર છો. મેં જે કર્યું તે સચ્ચાઈને સામે લાવવા માટે કર્યું, કારણ કે હું જાણતી હતી કે વિશાલ ક્યારેય ખોટો હોય જ ન શકે. માએ તેને ગળે લગાવી લીધી. પછી ઘરમાં ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ ફેલાઈ ગઈ. તે રાત્રે હું અને અંજલિ અગાશી પર સાથે બેઠા. હલકી હવા ચાલી રહી હતી. આકાશમાં ચાંદ ચમકી રહ્યો હતો અને આટલા મહિનાઓ પછી પહેલીવાર મારા દિલમાં પૂરી રીતે શાંતિ હતી. મેં તેની તરફ જોતા પૂછ્યું, અંજલિ, તે અખબારમાં મારા વિશે તે ખબર વાંચી હતી ત્યારે શું તારા મનમાં એકવાર પણ ખ્યાલ ન આવ્યો કે કદાચ હું સાચે જ ખોટો હોઈ શકું છું? તેને એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું કે ના, બિલકુલ પણ નહીં. કારણ કે હું તને બહુ સારી રીતે જાણું છું, તારા દિલને જાણું છું. તું એ માણસ છે જે હંમેશા પોતાના પહેલાં બીજાના વિશે વિચારે છે, જે પોતાની ખુશી છોડીને પોતાના પરિવારની ખુશી પસંદ કરે. એવો માણસ કોઈની સાથે ખોટું કરી જ ન શકે. તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં મુસ્કુરાતા કહ્યું, કાશ હું તારો આ પ્રેમ પહેલાં સમજી ગયો હોત. તો તેને હસતા કહ્યું, મોડેથી સમજ્યા, પણ સમજ્યા તો ખરા. તેની વાત સાંભળીને હું પણ હસી પડ્યો. પછી અમે બંને બહુ મોડે સુધી ત્યાં જ બેઠા બેઠા વાતો કરતા રહ્યા. તે રાત્રે મને પહેલીવાર લાગ્યું કે જિંદગીએ મારી પાસેથી બહુ બધું છીનવ્યું જરૂર, પરંતુ આખરમાં મને તે બધું પાછું પણ આપ્યું જેની મને સાચે જ જરૂર હતી. હવે હું મારા પરિવાર સાથે હતો અને તે માણસ સાથે હતો જે મને દરેક ઉણપ, દરેક તૂટન, દરેક દર્દ પછી પણ એ જ રીતે પ્રેમ કરતી. અને સાચું કહું તો આટલા વર્ષોમાં પહેલીવાર હું દિલથી ખુશ હતો. દોસ્તો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.